દીકરી છું તો શું થયું? જીવાશે તો વટથી જ. આમ ના જવાય, તેમ ના જવાય, આમ ના કરાય, તેમ ના કરાય. દીકરી તો ફક્ત રસોડામાં જ શોભે અને આવા વિચારવાળા અમારા ઘરની બહારની ગટરમાં શોભે. સાંભળી લેજો ધ્યાનથી. દીકરી છું તો શું થયું? જીવાશે તો હંમેશા વટથી જ. 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું નહીં, કારણ કે દુનિયા બહુ ખરાબ છે. પણ એમ કેમ નથી કહેતા કે બેટા કરાટે ક્લાસીસ જોઈન કરી લે, આ દુનિયા બહુ ખરાબ છે. દીકરી છું તો શું થયું? જીવાશે તો હંમેશા વટકી. 5 મિનિટ લેટ શું થાય? હજારો સવારોનો વરસાદ, અને એ જ દીકરો રાતે 12 વાગ્યે નશામાં ધૂત થઈને ઘરે આવે તો પણ ગરમ પકવાનનો પ્રસાદ. એક છોકરી એક છોકરા જોડે ફરે તો બાપરે બાપ, આ તો એના બોયફ્રેન્ડ જોડે ફરે છે. અને એનો જ દીકરો એક છોકરી લઈને ફરે તો એ તો જસ્ટ ફ્રેન્ડ્સ છે. વાહ રે વાહ, કેવો તમારો ઇન્સાફ. એક આંખ દીકરી માટે, એક આંખ દીકરા માટે. ભલે બાપ ભલે, પણ સાંભળી લેજો, દીકરી છું તો શું થયું? જીવાશે તો હંમેશા વટતી જ. કોલ પર વાત કોઈ પણ જોડે ચાલતી હોય, બટ લોકોની નજરમાં તો એનો બોયફ્રેન્ડ જોડે જ વાત કરતી હશે. ગાડી ભલે ભાઈની હોય, પણ લોકોની દ્રષ્ટિએ તો એનો બીએફ જ થાય. છોકરીને બહુ વધુ ના ભણાવાય, નહીં તો સારો છોકરો નહીં મળે. તમારો છોકરો ના ભણ્યો એમાં અમારો શું વાક? ગામની પંચાયત કરવાનું તમારું કામ, અમે ભણીએ એમાં તમારા બાપાનું શું જાય? તમારી વાતો તમને મુબારક, પણ એક વાત તો યાદ જ રાખજો, દીકરી છું તો શું થયું ભાઈ? જીવીશ તો હંમેશા વટથી જ. પોતાનો છોકરો 1707 ને ફેરવે તોય જોઈએ વહુ સંસ્કારી. જીન્સ પહેરેલી છોકરી બગડેલી, સાડીમાં લપેટાયેલી છોકરી સંસ્કારી. ખોટું થાય છે જાણીને પોતાનો અવાજ ઉઠાવનારી દીકરી બગડેલી, અને સાચું શું છે એ જાણીને પણ ચૂપ રહેનારી છોકરી સંસ્કારી. શાહરુખ ખાનની મૂવીનો ડાયલોગ અમને સંભળાવશે, એક લડકા ઓર લડકી કભી દોસ્ત નહીં હો સકતે. અને પાછા એમ પણ કહેશે કે મૂવી અને રિયાલિટી તો બહુ અલગ વસ્તુ છે. બે ટોપાઓ, અમને ના કહો કે તમારા સપનાઓને ભૂલી જાઓ, કારણ કે જે સપનાઓ માટે અમે અમારી રાતોની ઊંઘોની બરબાદ કરી છે ને, એ જ રાતોમાં તમે અમારી ફેમિલીની કાન ભંભણી કરી છે. પણ કાન ખોલીને સાંભળી લેજો એક વાત, એ જોયેલા સપનાઓ પણ પૂરા થશે, આકાશમાં ઊંચી ઉડાન પણ ભરાશે, અને ખાઈએ તોડી લેવાની છૂટ. જીવાશે તો હંમેશા વટથી જ, કારણ કે દીકરી છું તો શું થયું ભાઈ? જીવીશ તો હંમેશા વટથી જ.